આપણે બનાવીશું વધેલા ભાતમાંથી ટેસ્ટી હેલ્ધી એવો નાસ્તો જે તમારા બાળકોના લંચ બોક્સમાં અથવા ઘરે તમારા નાસ્તો કરવા માટે તમે બનાવી શકો છો। અહીંયા મેં બપોરના વધેલા ભાત લીધા છે અને આપણે બધા વધેલા ભાત હોય એ આપણે ફેંકી દઈએ છીએ, તો આપણે એ ભાત હવે સરસ રેસીપી બનાવી શકશું ઠંડા ભાતમાંથી। તો અહીંયા મેં 1 વાટકી જેટલા ઠંડા ભાત લીધા છે અને આવી રીતે ઠંડા ભાત પડ્યા હોય તો ગમે ત્યારે આપણે નવીન રેસીપી આવી રીતે બનાવી શકશું। તો મેં અહીંયા 1 વાટકી ઠંડા ભાત લીધા છે, તમે જોઈ શકો છો ને એને અસલના એવા આપણે જેવો લોટ મસળતા હોય એવી રીતે મસળી લેવાના છે। અને અહીંયા મેં 1 વાટકી એક ઝીણો રવો લીધો છે, તો 1 વાટકી ભાતની સામે આપણે 1 વાટકી એક રવો લેશું। અને ત્યાર પછી મેં અહીંયા શાકભાજી લીધું છે, ટમેટું, ડુંગળી, ગાજર અને મરચું। જેમ બને એમ આપણે સાવ ઝીણું સુધારવાનું છે, તમે જોઈ શકો છો કે અહીંયા મેં સાવ ઝીણું સમારી લીધું છે, તો અસલ આપણા લોટમાં મિક્સ થઈ જાય એવું સરસ ઝીણું કટિંગ કરવાનું છે આપણું શાકભાજી। અને આમાં તમે બીજું પણ શાકભાજી ઉમેરી શકો છો। તો મેં બધું જ શાકભાજી નાખી દીધું છે અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અને આ રેસીપી બનાવવામાં ઝાઝો મસાલો પણ નથી જોતો અને ફટાફટ બની જાય છે આપણા ઘરના રહેલા મસાલામાંથી જ। તો અહીંયા મેં 2 ચમચી જેટલું દહીં લીધું છે, તમારી પાસે જો દહીં ન હોય તો તમે લીંબુનો રસ પણ નાખી શકો છો 2 ચમચી જેટલો। અને ત્યાર પછી આપણે સરખું આપણે મિક્સ કરી લેવાનું છે બધું જ આપણે શાકભાજી જે ઉમેર્યું છે એ। અને ત્યાર પછી આપણે લોટ બાંધતા હોય એવી રીતે આપણે સરસ મસળવાનું છે, એટલે આપણો જે બધો મસાલો છે એ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે। 5 મિનિટ માટે આપણે રેસ્ટ કરવા રાખી દેવાનો છે। તો અહીંયા મારી પાસે ઢોકળિયું નથી એટલે મેં આવી ચાયણી લીધી છે, તમે જોઈ શકો છો। તો આપણે એ ચાયણીમાં પહેલાં તેલ લગાવી દેવાનું છે અને ત્યાર પછી આપણી 5 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ સરસ તૈયાર થઈ ગયો છે નાસ્તો બનાવવા માટે। તો હવે આપણે આવી રીતે ગોળ લુવો કરી લેવાનો છે, તમે જોઈ શકો છો। તમારા જો હાથમાં ચોંટતો હોય તો તમારે જરાક તેલવાળો હાથ કરી લેવાનો છે અને ત્યાર પછી આવી રીતે લુવો કરી અને સરસ આપણે ટીકી બનાવતા હોય એવા શેપમાં આપણે બનાવી લેવાનો છે આપણો નાસ્તો, તમે જોઈ શકો છો। પહેલાં ગોળ આવી રીતે શેપ દેવાનો છે એટલે આપણે આ ટીકી જેવો શેપ બની જશે અને ત્યાર પછી આપણે જે ચાયણી લીધી હતી એમાં આપણે રાખી દેવાનું છે અને આપણે બધી જ ટીકી એવી રીતે બનાવી લઈશું। પહેલાં આપણે આવી રીતે ગોળ લુવો કરવાનો છે અને ત્યાર પછી આપણે ટીકીનો શેપ આપી દેવાનો છે। તમે જોઈ શકો છો કે આપણે સરસ એવી ટીકી બધી જ બનાવી લીધી છે અને ત્યાર પછી આપણે મેં અહીંયા પહેલેથી જ સ્ટીમ કરવા માટે ગરમ પાણી રાખી દીધું હતું। તો હવે આપણો જે નાસ્તો બનાવેલો છે એને આપણે સ્ટીમ કરી લઈશું અને 5 મિનિટ માટે એને સ્ટીમ કરવાનો છે। અને તમે જોઈ શકો છો કે આપણો નાસ્તો છે એ સરસ સ્ટીમ થઈ ગયો છે। તો હવે આપણે વઘાર કરીશું। તો વઘાર કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે, એક કઢાઈમાં મેં 2 ચમચા જેટલું તેલ લીધું છે, તમે જોઈ શકો છો। અને તેલને સરસ આપણે ગરમ કરી લેવાનું છે અને તેમાં આપણે 1 ચમચી એક રાઈ નાખીશું અને રાઈને સરસ એવી ફૂટવા દેશું। રાઈ ફૂટી જાય એટલે સરસ ટેસ્ટ આવે છે અને કાચી રાઈ આપણે નથી રાખવાની એટલે ફૂટવા દેવાની છે। 1 ચમચી એક રાઈ સરસ ફૂટી ગઈ છે તો એમાં 1/2 ચમચી આપણે હિંગ નાખીશું, 1/2 ચમચી આપણે હળદર નાખીશું અને 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું, એટલે આપણા વઘારમાં સરસ એવો લીમડાથી સ્વાદ આવે છે, તમે જોઈ શકો છો। 1 ચમચી જેટલું મેં લાલ કશ્મીરી મરચું લીધું છે એ નાખીશું। એ બહુ તીખું ના હોય અને બહુ મોરું પણ ન હોય અને સરસ કલર પણ આવે છે લાલ કલરનો। ત્યાર પછી મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું પાણી લીધું છે એટલે આપણી ચટણી છે એ બળે નહીં તેલમાં। અને ત્યાર પછી આપણે બનાવેલી ટીકી છે એ આપણે નાખી દઈશું એટલે સરસ એવો મિક્સ કરી લેવાનું છે, તમે જોઈ શકો છો।
તમે જોઈ શકો છો કે આપણો સરસ વઘાર તૈયાર થઈ ગયો છે. તો અહીંયા મેં મારા માપ પ્રમાણે મરચું નાખ્યું છે, લાલ મરચું પાવડર. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. અને આ રેસીપી જો તમારી ઘરે તમે બનાવશો ને તો બાળકોના લંચ બોક્સમાં પણ પસંદ આવશે અને તમે ઘરના નાસ્તામાં પણ બનાવી શકો છો અને બધાને બહુ ભાવશે અને સરસ ટેસ્ટી, હેલ્ધી અને આપણા ઘરના રહેલા મસાલામાંથી જ બનશે. તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને મારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.